નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે દેવી ભાગવત પુરાણમાંથી એક એવી દિવ્ય કથા સમજવાના છીએ જે ખરેખર ખૂબ જ ગહેન છે. આ એક એવી કથા છે જે એક પવિત્ર મંત્ર અને એક દિવ્ય શસ્ત્રને જોડે છે. વાત છે કામરાજ બીજના મહિમાની અને સુદર્શન ચક્રની અદ્ભુત કથાની. તો ચાલો આ દિવ્ય જ્ઞાન સાગરમાં ડૂબકી મારીએ. આખી વાતનો જે મૂળભૂત પ્રશ્ન છે તે આ જ છે: શું એવું બની શકે કે આપણી આંતરિક શક્તિ અને આપણું બાહ્ય રક્ષણ એ બંનેનો સ્ત્રોત એક જ હોય? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આ કથામાંથી જ મળવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિચારથી: કામરાજ બીજ. આને ખાલી એક મંત્ર ન સમજતા. આ એક એવું બળ છે જે દેખાવમાં ભલે સૂક્ષ્મ લાગે પણ એની શક્તિ અપાર છે. તો સવાલ એ છે કે આ કામરાજ બીજ છે શું? એમ સમજો કે જ્યારે સૃષ્ટિની શરૂઆત પણ નહોતી થઈ, ચારે બાજુ શૂન્ય હતું, ત્યારે પરમ શક્તિએ બ્રહ્માંડ રચવાનો એક સંકલ્પ કર્યો. બસ એ સંકલ્પનું જે જીવંત ઊર્જા સ્વરૂપ છે એ જ છે કામરાજ બીજ. આ દેવીની ચેતનાનો સાક્ષાત સ્વરૂપ છે. અને જુઓ, આ કેટલી મોટી વાત છે. આ શબ્દો કોઈ ઋષિમુનિના નથી, પણ સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીના છે. જ્યારે દેવતાઓએ એમને પૂછ્યું કે માતાજીને પ્રસન્ન કરવાનો સૌથી સારો રસ્તો કયો છે, ત્યારે બ્રહ્માજીએ આ ગુપ્ત રહસ્ય બધાની સામે ખોલી દીધો. હવે કોઈપણ સિદ્ધાંતને સમજવા માટે એક વાર્તાથી વધુ સારું માધ્યમ બીજું કયું હોઈ શકે? તો ચાલો સુમેધા નામના એક બ્રાહ્મણની કથા દ્વારા આ મંત્રની શક્તિને જાતે જ અનુભવીએ. સુમેધાના જીવનમાં એક સિદ્ધ મહાત્મા આવ્યા. એમણે આ મંત્રની શક્તિને જગાડવાનો બહુ જ સરળ પણ એટલો જ ગહેન રસ્તો બતાવ્યો. માત્ર 2 જ પગલાં: સાચા ગુરુ પાસેથી દીક્ષા અને પૂરી શ્રદ્ધા સાથે નિયમિત જાપ. અને પછી જે થયું એ ખરેખર એક ચમત્કાર હતો. સુમેધાનું જીવન જાણે કે સંપૂર્ણપણે બદલાઈ ગયું. એના જીવનમાંથી દુઃખોનું અંધારું ગાયબ થઈ ગયું અને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ઉદય થયો. આ હતું શ્રદ્ધાપૂર્વક કરેલા અનુષ્ઠાનનું જીવંત પરિણામ. આ પરિવર્તન પર જાણે કે છેલ્લી મોહર લગાવવા માટે સ્વયં માતાજીએ દર્શન આપ્યા. એમણે સુમેધાના સપનામાં આવીને એક બહુ મોટું રહસ્ય ખોલ્યું. એમણે કહ્યું કે આ મંત્ર બીજું કંઈ નહીં પણ મારું હૃદય છે. એટલે કે જે આ મંત્રને ભજે છે તે સીધો મને જ ભજે છે. સારું, તો આ વાત થઈ આંતરિક શક્તિની. હવે કથાનો પ્રવાહ થોડો બદલાય છે. આપણે આંતરિક શાંતિમાંથી બાહ્ય સંકટ તરફ જઈએ છીએ. એક એવા સમયની વાત છે જ્યારે સૃષ્ટિ પર એક ભયંકર આફત આવી પડી હતી. એક યુગ એવો આવ્યો જ્યારે અસુરોની શક્તિ એટલી બધી વધી ગઈ કે એમણે દેવતાઓને પણ હરાવી દીધા. ત્રણેય લોકમાં અધર્મ અને ભયનું રાજ સ્થપાઈ ગયું. હવે કોઈ ઉપાય ન રહેતા હારેલા દેવતાઓ આદ્યશક્તિના શરણે ગયા. આટલા ભયભીત દેવતાઓને જોઈને પણ દેવી એકદમ શાંત હતા. એમણે બસ એક જ વચન આપ્યું: ચિંતા ન કરો, ધર્મની રક્ષા જરૂર થશે. આ વચન આવનારા મોટા પરિવર્તનનો સંકેત હતો. અને પછી દેવીનું એ વચન સાકાર થયું. એમની જ આજ્ઞાથી ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રની પ્રાપ્તિ થઈ. અને આ કોઈ સામાન્ય શસ્ત્ર નહોતું. આ તો દેવીની પોતાની સંહારક અને રક્ષક શક્તિનું સાક્ષાત સ્વરૂપ હતું, જેનો ઉપયોગ ધર્મની સ્થાપના માટે થવાનો હતો. હવે આપણે કથાના એવા શિખર પર પહોંચ્યા છીએ જ્યાં આ 2 અલગ અલગ લાગતી વાર્તાઓ એક થઈ જાય છે અને એક ગહન સત્ય આપણી સામે પ્રગટ થાય છે. સુદર્શન, આ શબ્દનો અર્થ જ કેટલો ગહન છે. શુભ દર્શન એટલે કે સત્યનું દર્શન. આ ચક્ર ખાલી દુશ્મનોનો જ નાશ નથી કરતું, પણ અધર્મ અને અજ્ઞાનના અંધકારને હટાવીને સત્યનો પ્રકાશ ફેલાવે છે. અને અહીંયા આખી વાતનો સાર આવી જાય છે. જુઓ, એક તરફ છે કામરાજ બીજ, જે આપણી આંતરિક શક્તિ છે. એ આપણા મનની અંદર રહેલા અહંકાર અને અજ્ઞાન જેવા દુશ્મનોનો નાશ કરે છે. અને બીજી તરફ છે સુદર્શન ચક્ર, જે બાહ્ય રક્ષા છે. એ દુષ્ટતા અને અન્યાય સામે રક્ષણ આપે છે. એક દેવીનું હૃદય છે તો બીજું એમની શક્તિનું પ્રદર્શન. તો અંતિમ સત્ય શું છે? એ જ કે આ બંને અલગ છે જ નહીં. તે એક જ પરમ શક્તિ, આદ્ય શક્તિના 2 અલગ અલગ સ્વરૂપો છે. આપણી આંતરિક શુદ્ધિ અને બાહ્ય સુરક્ષા બંને એક જ જગ્યાએથી આવે છે. તો ચાલો હવે આ આખી દિવ્ય કથાનો જે અંતિમ સાર છે, જે મુખ્ય સંદેશ છે, એના તરફ આગળ વધીએ. આ સંદેશ આપણા સૌના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આ શાસ્ત્રનું જે અંતિમ વચન છે
તે એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે કે ભક્તિ એક એવું અભેદ્ય કવચ છે કે જેની અંદર કોઈ પણ નકારાત્મક શક્તિ પ્રવેશી જ નથી શકતી. રક્ષણનો સીધો સંબંધ ભક્તિની ઊંડાઈ સાથે છે. તો આપણે આ જ્ઞાનમાંથી શું શીખી શકીએ? આ કથા આપણને જીવન જીવવાનો એક વ્યવહારુ રસ્તો બતાવે છે. કામરાજ બીજના જાપથી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવી અને સુદર્શન ચક્રની કથાના સ્મરણથી બાહ્ય સુરક્ષાનો વિશ્વાસ રાખવો. આ બંને સાથે મળીને જીવનને પવિત્ર અને શક્તિશાળી બનાવે છે. અને અંતે આ કથા આપણને ખૂબ જ ઊંડા વિચાર સાથે છોડી જાય છે. એક ભક્તના જીવનમાં આ આંતરિક શુદ્ધિ અને બાહ્ય રક્ષણ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. કદાચ સાચું બાહ્ય રક્ષણ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણું આંતરિક જગત શુદ્ધ અને નિર્મળ હોય. આના પર જરૂરથી વિચાર કરજો. જય આદ્યશક્તિ માતાજી.